મને જ્યારે ખબર પડી ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું. અને આ કઠણાઈનો કૂવો વધારે ને વધારે ઝૂંડો થતો જાય છે. એવું લાગે છે કે એને તળ્યું જ નથી. તો હવે શું કરીશું? આપણે કંઈક ને કંઈક કરીને તો રસ્તો કાઢવો જ પડશે, અને ગમે તેમ કરીને રસ્તો કાઢવો પડશે. કારણ કે જો આ વાત માટે અત્યારે કંઈ ના કર્યું ને તો મોટી બાને મોટી બા કરીને પાછા મેળવવા બહુ જ મુશ્કેલ થઈ જશે. શું થયું મીરા આંટી? તમારો હાથ હજુ ઠીક નથી થયો? ખબર નહીં સરગમ, પણ જકડાઈ ગયો લાગે છે. જો ને. મીરા આંટી, આ શું થયું? મેં તો તમને ક્યારે બીમાર પડતા પણ નથી જોયા, અને અચાનક હાથને આવું થાય? ખબર નથી સરગમ, મને પણ કંઈ જ નથી સમજાઈ રહ્યું. પણ આપણે આનો ઈલાજ તો કરાવવો પડશે ને? ના ના, મને લાગે છે કે આપમેળે ઠીક થઈ જશે. અચાનક મીરા આંટીને આવું થવું અને અચાનક ફરી ઊંઘ્યા જ કરે છે, આ બધું થોડું અચૂકતું લાગે છે. આની પાછળ શું છે તો જાણવું જ પડશે. અયાન, આ મમ્મીજી અત્યારે જે કરે છે તે બરાબર છે? મને પણ એવું જ લાગી રહ્યું છે. ગમે તેમ તોય આપણી દુશ્મનાવટ પેલા ઝવેરીઓ સાથે છે, મોટી બા સાથે નહીં. અહંકારની આગ એટલી પણ ના સળગાવવી જોઈએ કે જેમાં પોતાનું અસ્તિત્વ બળીને ખાક થઈ જાય. હા, કાલે ઉઠીને એવું ના થાય કે આપણો વારો એવો આવે કે ઝવેરી આપણી જગ્યાએ અને આપણે ઝવેરીની જગ્યા પર આવીને ઊભા રહીએ. મમ્મી પોતે બનાવેલી બાજી પોતે જ બગાડી રહી છે. તો તમારે રોકવા જોઈએ ને અયાન. જો સંતાન ભૂલ કરે તો મા બાપ ચેતે, અને મા બાપ ભૂલ કરે તો સંતાનો. પણ મમ્મી મારી વાત માનવી તો જોઈએ ને. એની આંખ સામે એની સામે થયેલા અન્યાયનો પાટો બંધ થઈ ગયો છે, અને એ અન્યાય જો હું યાદ કરું ને તો મને પણ એવું થાય કે જે કંઈ થઈ રહ્યું છે બધું ઠીક જ છે. નહીં અયાન, મને નથી લાગતું. હા, મને સરગમ દીદી માટે નફરત છે અને હંમેશા રહેશે, પણ મોટી બા, એમના માટે એવું કંઈ જ નથી. મને પણ ક્યારેક એવું થાય છે કે આ ઈર્ષ્યા અને અદેખાઈ જેની સાથે હોય એની સાથે જ હોવી જોઈએ, પણ જ્યારે આ બધું યાદ આવી જાય ને ત્યારે મન બદલાઈ જાય છે. જાણું છું કે ગા ભરાય એમ નથી, પણ ગા આપનાર કોઈ બીજું છે ને અયાન. એક જોડે બદલો લેવામાં કોઈ બીજાનો ઉપયોગ કરીએ છીએ, પણ કર્મો જ્યારે વળતા પાછા આવશે ત્યારે શું કરીશું? હજી પણ સમય છે અયાન, મમ્મીજીને રોકી લો. તારી વાત સાચી છે. ચાલ, આપણે મમ્મી પાસે જઈને વાત કરવી જ પડશે. હું તમારો આ વાતમાં પૂરેપૂરો સહકાર આપીશ. તારો સાથ અને સહકાર જ મારે જોઈએ છે. હંમેશા રહેશે. તો ચાલ મમ્મી પાસે જઈએ. બોલો, ક્યાં છે મારા મમ્મી? બોલો, ક્યાં છે મારા મમ્મી? બોલો. નથી જાણતો, મને પણ ખબર નથી કે લચ્ચા ક્યાં છે. હું પણ એને શોધું છું. તમે મારા મમ્મીને મારી નાખી? ગાંડો થઈ ગયો છે કે શું? ગાંડો થઈ જઈશ જો આ વાત સાચી નીકળી. તું કેવા શું માંગે છે? પોલીસને મારા મમ્મીની લાશ મળી છે. શું બોલે છે તું? હા, અને જો આ વાત સાચી નીકળી, આ વાત સાચી નીકળી તો હું તમને નહીં છોડું, યાદ રાખજો. શું? લચ્છાબેનની લાશ? મમ્મી, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ. મમ્મી, આ તમે જે કંઈ કરી રહ્યા છો એ યોગ્ય છે?